હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજે આપણે સંસ્કૃત ભણીશું અને સંસ્કૃતમાં યુનિટ 2 જોવાના છે, જે એક પદ્ય છે જેનું ટાઇટલ છે સ્મૃતિ રસ સુધા. સ્મૃતિ એ ગ્રંથ છે જેની અંદર જે પર્ટિક્યુલર ગ્રંથનું નામ નથી, પણ પુરાણોમાં વેદો સમયના જે જુદા જુદા ગ્રંથો લખાયેલા છે એ બધાનો સંગ્રહ છે, જેને આપણે સ્મૃતિ કહીએ છીએ. એટલે સ્મૃતિની અંદર પણ ઘણા બધા રામાયણ, મહાભારત છે, ગૃહ્ય સૂત્રો છે, શ્રૌત સૂત્રો છે, ઉપનિષદો, આ બધા અંદર સમાવિષ્ટ થયેલા છે. તો આ બધામાંથી આપણને રસ સુધા, સુધા એટલે અમૃત, તો અમૃત જેવું કંઈક પ્રાપ્ત થાય એવા અહીંયા કેટલાક શ્લોકો આપેલા છે. એટલે કે સ્મૃતિઓની રસ સુધા, તો સ્મૃતિઓનું અમૃત આપણે કહી શકીએ. અમૃત શેના માટે? તો આપણા જીવન માટે, આપણે આપણું જીવન વધુ સારું બનાવી શકીએ એના માટે આપણને સુભાષિતો જેવા કોઈક સુવિચારો જેવા સારા સારા શ્લોકો અહીંયા આપવામાં આવ્યા છે કે જેમાંથી આપણે ઉપદેશ મેળવવાનો છે. તો જુદા જુદા અહીંયા 8 શ્લોકો આપેલા છે. 8 શ્લોકોનો જે થીમ છે એ જુદો જુદો છે. મતલબ કે કોઈ એક પર્ટિક્યુલર થીમ ઉપર 8 શ્લોકો નથી. દરેક શ્લોકની અંદર આપણને જુદા જુદા વિષયનો બોધ મળી રહે છે. તો જોઈ લઈએ છે, 1 બાય 1 શ્લોક જોતા જઈએ એટલે આપણને ખ્યાલ આવશે કે કયા શ્લોકમાં શેના વિશે કહેવામાં આવ્યું છે. તો શરૂ કરીએ છીએ. તમારી ટેક્સ્ટ બુક લઈને રેડી થઈ જાઓ. યુનિટ 2 સ્મૃતિ રસ સુધા. શ્લોક 1. અધર્મેણૈધતે તાવત તતો ભદ્રાણી પશ્યતિ તતઃ સપત્નાન જયતિ સમૂલમ તુ વિનશ્યતિ. અધર્મેણૈધતે મતલબ કે અધર્મથી, અધર્મ એટલે કે અધર્મ, ઐધતે એટલે કે સુખી થવાય છે. અધર્મની વાત કરવામાં આવી છે. પહેલા શ્લોકમાં અધર્મથી શું થાય છે એની વાત કરવામાં આવી છે. હવે મનુષ્યની વાત કરવામાં આવી છે કે મનુષ્ય જો અધર્મનું આચરણ કરે છે તો એને શું થાય છે. તો જે આજના સમયમાં પણ આપણને સેમ વસ્તુ અહીંયા લાગુ પડે છે કે અધર્મ આચરનાર મનુષ્ય જોતા તો આપણને એમ લાગે કે બહુ સુખી છે. તો અધર્મથી મનુષ્ય સુખી થાય છે. તાવત પછી, તતો ભદ્રાણી પશ્યતિ. તતો એટલે તે અને ભદ્રાણી એટલે કલ્યાણ. પશ્યતિ એટલે જુએ છે. તો શરૂઆતથી એવું લાગે કે અધર્મ આચરનાર વ્યક્તિને તો આવું સારું સારું થાય છે, એને તો સુખી છે, એને બધું કલ્યાણ જોઈ રહ્યો છે, મતલબ એની જીવનમાં ક્યાંય દુઃખ આવ્યું નથી. પણ પાછળથી જ્યારે એનો અંત સમય આવે છે ત્યારે સંપૂર્ણ વિનાશ થાય છે. તો અધર્મ આચરનાર વ્યક્તિ પ્રથમ સુખી થાય છે, પછી તતો ભદ્રાણી પશ્યતિ, પછી તે કલ્યાણ જુએ છે, એટલે કે એની જોડે વધુ સારું સારું થાય છે. તતઃ સપત્નાન જયતિ. હવે સપત્નાન એટલે કે શત્રુઓ, અને જયતિ એટલે વિજય પ્રાપ્ત કરે છે. પછી તે શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરે છે. સમૂલમ તુ વિનશ્યતિ. સમૂલમ મૂળ સાથે, સમૂળગો એનું જે મૂળ રહેલું છે, મતલબ કે આખો પરિવાર, વિનશ્યતિ વિનાશ થાય છે. એટલે ફરીથી ટ્રાન્સલેશન જોઈએ તો અધર્મ આચરનાર વ્યક્તિ પ્રથમ સુખી થાય છે, પછી તે કલ્યાણ જુએ છે, ત્યારબાદ તે શત્રુઓ ઉપર વિજય મેળવે છે અને અંતે સમૂળ ગો પરિવાર સાથે વિનાશ પામે છે.
એટલે સ્ટાર્ટિંગમાં તો બધું સારું સારું લાગે છે, જે અધર્મ આચરે છે તેને આપણે પણ આજના સમયમાં જોઈએ છે, પણ તેનો અંત ખૂબ જ ખરાબ હોય છે. તો પ્રથમ શ્લોકમાં અધર્મનું મહત્ત્વ આપણને સમજાવવામાં આવ્યું છે કે અધર્મ આચરવો જોઈએ નહીં, નહીંતર આવું આપણી સાથે પણ થઈ શકે છે. એટલે હંમેશા ધર્મના માર્ગ પર ચાલવું જોઈએ. સમૂલમ એટલે પરિવાર સાથે, મૂળ સાથે. અંતે એવું કહેવામાં આવ્યું છે કે અધર્મ આચરનાર વ્યક્તિ પોતાનો તો વિનાશ નોતરે જ છે, સાથે સાથે તેની સાથે જોડાયેલા અનેક લોકોનો, તેના પરિવારોનો પણ વિનાશ નોતરે છે. તેથી અધર્મનું આચરણ કરવું જોઈએ નહીં. નેક્સ્ટ સેકન્ડ નંબરનો શ્લોક જોઈએ છે. સદા પ્રહસ્ટ્ર્યા ભાવ્યમ ગૃહ કાર્યેષુ દક્ષયા સુસંસ્કૃતોપસ્કરયા વ્યયે ચામુક્ત હસ્તયા. સ્ત્રીઓની વાત કરવામાં આવી છે બીજા શ્લોકમાં કે સ્ત્રીઓએ કેવું રહેવું જોઈએ. તો આખા શ્લોકમાં ક્યાંય સ્ત્રી એવું નામ આપ્યું નથી, પણ સ્ત્રીઓ માટેનો જ શ્લોક છે, એ આપણે સમજવાનું છે. તો સ્ત્રીઓએ સદા હંમેશા પ્રહસ્ટ્ર્યા હસતું રહેવું જોઈએ, આનંદિત રહેવું જોઈએ. ભાવ્યમ એટલે થવું જોઈએ અથવા રહેવું જોઈએ, થવું જોઈએ અથવા બનવું જોઈએ. ગૃહ કાર્યેષુ દક્ષયા. ગૃહ કાર્યેષુ એટલે ઘરના કામમાં, દક્ષયા એટલે કે કુશળ, દક્ષતા પ્રાપ્ત કરવી જોઈએ. સ્ત્રીઓએ હંમેશા આનંદિત રહેવું જોઈએ, ગૃહ કાર્યમાં કુશળ બનવું જોઈએ. સુસંસ્કૃતોપસ્કરયા વ્યયે ચામુક્ત હસ્તયા. સુસંસ્કૃતોપસ્કરયા એટલે કે ઘરની જે રાચ રચેલું છે, ઘરની જે સામગ્રી છે, ઘરમાં રહેલી દરેક વસ્તુ તેને સુસંસ્કૃત રાખવી જોઈએ, મતલબ કે સ્વચ્છ અને સુઘડ રાખવી જોઈએ. સફાઈની વાત કરવામાં આવી છે કે ઘરમાં જેટલી બી વસ્તુઓ છે એ બધી સ્વચ્છ હોવી જોઈએ. વ્યયે, વ્યય એટલે ખર્ચ, પૈસાનો ખર્ચ કરવો. ચ અમુક્ત હસ્તયા. અમુક્ત, ચામુક્ત લખ્યું છે, ચ વત્તા અમુક્ત એટલે કે મુક્ત ના હોય એવું. આપણે કહીએ છીએ ને કે છૂટા હાથવાળું નહીં, મતલબ કરકસરયુક્ત બનવું જોઈએ. એટલે સ્ત્રીઓએ આનંદિત રહેવું જોઈએ, સ્ત્રીઓએ ગૃહ કાર્યમાં કુશળ રહેવું જોઈએ, તેને બધા જ પ્રકારનું ગૃહ કાર્ય આવડતું હોવું જોઈએ. ઘરમાં રહેલું દરેક રાચ રચેલું અને ઘરની દરેક વસ્તુને એ સ્વચ્છ અને સુઘડ રાખવી જોઈએ. અને વ્યય કરવામાં, ધનનો ખર્ચ કરવામાં અમુક્ત હસ્ત એટલે કે કરકસરયુક્ત બનવું જોઈએ. જરૂર પૂરતો જ ખર્ચ કરવો જોઈએ, વધારે પડતો પૈસાનો વેડફાટ કરવો જોઈએ નહીં. આ સ્ત્રીઓની લાક્ષણિકતા બતાવી છે કે એક સારી સ્ત્રીએ આવું બનવું જોઈએ. તો પ્રથમ શ્લોકમાં અધર્મનું આચરણ કરવાથી શું થાય તે દર્શાવ્યું, અને બીજા શ્લોકમાં સ્ત્રીઓએ કેવું હોવું જોઈએ તે દર્શાવ્યું છે.
હવે નેક્સ્ટ 3rd નંબરનો શ્લોક જોઈએ. વેદસ્વીકરણમ પૂર્વમ વિચારો અભ્યસનમ જપઃ તદ્દાનમ ચૈવ શિષ્યેભ્યો વેદાભ્યાસો હિ પચ્ચદા. વેદાભ્યાસના મતલબ કે વેદનો અભ્યાસ, જ્ઞાનનો સંચાર કરવો, જ્ઞાનનું ઉપાર્જન કરવું, તેના 5 લક્ષણો બતાવ્યા છે કે જ્ઞાન આપણે કેવી રીતે મેળવવું અને જ્ઞાનનું શું કરવું જોઈએ. મતલબ કે જ્ઞાનોપાર્જનની ક્રિયા જેને કહેવામાં આવે છે. તો જ્ઞાનોપાર્જન કરવા માટે 5 તબક્કાઓ બતાવવામાં આવ્યા છે. તો વેદ સ્વીકરણમ, વેદનો સ્વીકાર કરવો જોઈએ. સ્વીકાર એટલે અહીંયા સમજવું, આપણે એને દિલથી સમજવાનો છે, આપણામાં ઉતારવાનું છે. એટલે પહેલું લક્ષણ શું થયું? વેદ. અને વેદ એટલે વેદનું જ્ઞાન, એ આપણે અર્થ લેવાનો છે કે વેદોમાં જે જ્ઞાન રહેલું છે તે આપણા માટે કેટલું જરૂરી છે. તો પણ કેવી રીતે એને મેળવવું જોઈએ અને એનું શું કરવું? તો સૌ પ્રથમ તો વેદોનો સ્વીકાર કરવો જોઈએ. પૂર્વમ વિચારો હો, પછી વિચાર કરવો જોઈએ. વિચાર એટલે જે આપણે સ્વીકાર કર્યું છે તેના ઉપર મનન ચિંતન, જે આપણે કહીએ છીએ કે કંઈ પણ વસ્તુ વાંચી લીધી છે એ આપણને યાદ કેવી રીતે રહેશે, તો એના ઉપર વિચાર કરો, એનું મનન કરો, ચિંતન કરો. બીજા નંબરે મનન કરવું જોઈએ. ત્રીજા નંબરે અભ્યસનમ, અભ્યાસ કરવો જોઈએ એનો સતત. ચોથા નંબરનું જપ, તેનો જપ કરવો જોઈએ. જપ મતલબ કે માળા જપવી જોઈએ એવું નહીં, પણ જેને આપણે સાદી ભાષામાં રિવિઝન કહીએ છીએ કે સતત એનું વાંચન થવું જોઈએ. આ જે ક્રિયા થઈ છે સતત મનન ચિંતન વારંવાર આ કરવાનું છે. પછી 5મું નંબર થયું છે તદ્દાનમ ચૈવ શિષ્યેભ્યો, અને તેને શિષ્યને દાન કરવું જોઈએ. શેનું દાન કરવાનું છે? જે વિદ્યા તમે પ્રાપ્ત કરી છે, તે જે જ્ઞાન તમે પ્રાપ્ત કર્યું છે વેદમાંથી, એને તમારે શિષ્યોને દાન કરવાનું છે. શિષ્યો એટલે કે જેને જરૂર જણાય છે તે. આપણી પાસે જ્ઞાન આવ્યું છે તો આપણે એને આપણા પૂરતું જ સીમિત રાખવું જોઈએ નહીં, આપણે જ્ઞાન બાંટવું જોઈએ. જ્ઞાન આપવાથી વધે છે. તો આ વેદાભ્યાસના જ્ઞાનોપાર્જનના 5 તબક્કાઓ બતાવ્યા છે. વેદાભ્યાસો હિ પચ્ચદા, પચ્ચદા એટલે 5, વેદાભ્યાસના 5 તબક્કાઓ. તો જ્ઞાનોપાર્જનના 5 તબક્કાઓ છે. વેદ સ્વીકરણમ, વેદનો સ્વીકાર કરવો. વિચારો અભ્યસનમ જપઃ, તેના ઉપર વિચાર એટલે કે મનન ચિંતન કરવું, તેનો અભ્યાસ કરવો, તેનો જપ કરવો. અને તદ્દાનમ ચૈવ શિષ્યેભ્યો, તેને શિષ્યોને દાન કરવું. મતલબ કે વેદ દ્વારા જે જ્ઞાન મળ્યું છે તેનું શિષ્યોને દાન કરવું. વેદાભ્યાસો હિ પચ્ચદા, આ 5 વેદાભ્યાસના તબક્કાઓ છે. નેક્સ્ટ 4th નંબરનો શ્લોક જોઈએ. યથા કાષ્ઠમયો હસ્તિ યશ્ચ ચર્મમયો મૃગઃ યશ્ચ વિપ્રો અનધિયાનઃ ત્રયસ્તે નામધારકાઃ. કાષ્ઠમયો એટલે કે લાકડાનો, કાષ્ઠ એટલે લાકડું. હસ્તી એટલે હાથી. ચર્મમયો ચામડાનું મઢેલું. મૃગ એટલે હરણ. વિપ્ર એટલે બ્રાહ્મણ, અથવા તો અહીંયા વિદ્વાન, વિદ્વાનની બ્રાહ્મણની વાત કરવામાં આવી છે. અનધિયાન
વેદોનું જ્ઞાન અથવા તો વેદાંગ જેને કહીએ એનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે ત્રયસ્તે નામ ધારકા, ત્રયસ્તે એટલે 3, ત્રયસ્તે આ 3, તો વેદાંગ ન જાણનારા વિપ્ર એટલે બ્રાહ્મણ પણ કહી શકાશે, અને બ્રાહ્મણ એટલે જેણે વેદોનો અભ્યાસ કર્યો છે, જેની પાસે બધું જ્ઞાન છે તે, અથવા તો કોઈ પણ વિદ્વાન માણસની વાત કરવામાં આવી છે, એનું મહત્ત્વ સમજાવતો આ શ્લોક છે. યથા કાષ્ટમયો હસ્તી યશ્ચ ચર્મમયો મૃગ, કાષ્ટમયો હસ્તી લાકડાનો હાથી, ચર્મમયો મૃગ ચામડાનું મઢેલું મૃગ એટલે કે હરણ, અને યશ્ચ અને વિપ્રો અનધિયાનઃ જેણે વેદાંગનું જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી તેવો વિપ્ર એટલે વિદ્વાન અથવા બ્રાહ્મણ, આ 3 ત્રયસ્તે આ 3 નામધારકા માત્ર નામ ધારણ કરે છે, માત્ર નામના જ છે, જે ખરેખર એનું કોઈ મહત્ત્વ રહેતું નથી. હાથીનું મહત્ત્વ, જો લાકડાનો હાથી મૂક્યો હોય તો એને આપણે હાથી જેવો હાથી કહી શકીએ નહીં, અને એનું કોઈ મહત્ત્વ રહેતું નથી. મૃગ હરણ છે પણ એ સજીવ નથી, માત્ર ચામડાથી મઢેલું છે, તો પણ એનું કોઈ મહત્ત્વ નથી. એ રીતે આપણે જેને બ્રાહ્મણ કહીએ છીએ સાચા અર્થમાં, અથવા તો જેને આપણે વિદ્વાન કહીએ છીએ, એની પાસે જ્ઞાન હોવું જરૂરી છે. અને જ્ઞાન કયું? વેદ અને વેદાંગનો જેણે સારી રીતે અભ્યાસ કર્યો છે એવો બ્રાહ્મણ. તો જો એવું નથી કરેલું, મતલબ કે વેદ અને વેદાંગનો અભ્યાસ નથી કર્યો એવો બ્રાહ્મણ અથવા તો એવો વિદ્વાન માત્ર નામ ધારણ કરે છે, માત્ર નામના જ છે, જેનું કોઈ મહત્ત્વ રહેતું નથી. તો ફરીથી ટ્રાન્સલેશન: લાકડાનો બનેલો હાથી, ચામડાનું મઢેલું હરણ અને વેદાંગનો અભ્યાસ ન કરેલો વિદ્વાન માત્ર નામ ધારણ કરે છે. નેક્સ્ટ જોઈએ, વિદ્યા અને તપ બંને એકસાથે જોડાયેલા છે. તપ વગરની વિદ્યા અધૂરી છે. તો એનો મહિમા આ શ્લોકમાં કહેવામાં આવ્યો છે. યથાન્નમ મધુ સંયુક્તમ મધુવાન્નેન સંયુતમ એવમ તપશ્ચ વિદ્યા ચ સંયુક્તમ ભેષજમ મહત. યથાન્નમ જેમ અન્ન, મધુ સંયુક્તમ, મધુ એટલે મધ, સંયુક્ત એટલે એનાથી યુક્ત, મધવાળું, એની સાથે જોડાયેલું. મધુ એટલે મધ, જેમ મધથી યુક્ત અન્ન હોય, મધુ વાન્નેન સંયુતમ, મધુથી યુક્ત અન્ન હોય અને અન્નથી યુક્ત મધ હોય. મધ અને અન્ન બંનેની વાત છે, પણ બંને એક સાથે સરખી રીતે જોડાયેલા હોય તો બંનેમાં કોઈ ફેર રહેતો નથી, એવું કહેવામાં આવ્યું છે. કે કોઈ પણ મધવાળું અન્ન છે અથવા તો અન્નવાળું મધ છે. આફ્ટર ઓલ શું થયું? બંને સેમ થયું છે. બંનેનું જો આપણે જોઈશું, જે સ્ટ્રક્ચર કહેવાય છે કે એક એવું લો અન્ન, એની ઉપર મધ રેડું, અને બીજું મધ લો જેની અંદર અન્ન મૂકવામાં આવે, અને અંતે બંને જોતાં બંનેની સ્થિતિ સમાન જ લાગે છે. એટલે જેમ મધથી યુક્ત અન્ન હોય અને અન્નથી યુક્ત મધ હોય, એ રીતે, મતલબ કે બંનેમાં તફાવત નથી, એ અહીંયા આપ્યું નથી, પણ આપણે સમજવાનું છે કે બંને પરિસ્થિતિમાં કોઈ તફાવત રહેતો નથી. એ રીતે એવમ તપશ્ચ વિદ્યા ચ, તપવાળી વિદ્યા, મતલબ કે વિદ્યા અને તપ, માત્ર વિદ્યા નહીં અને માત્ર તપ પણ નહીં, બંને સંયુક્તમ, બંને ભેગા મળીને ભેષજમ મહત, એ મહાન ઔષધિ બને છે. મતલબ કે મધની વાત આવી છે, મધને આપણે ઔષધિ તરીકે લઈએ છીએ, તો કોઈ પણ અન્નની અંદર મધ નાખીએ તો કદાચ આપણા માટે સારું ઔષધ છે એવું સાબિત થઈ જાય. એ જ રીતે જો વિદ્યા પ્રાપ્ત કરીએ છીએ તો વિદ્યાની સાથે તપ આપણે કરેલું હોય, મતલબ કે હાર્ડવર્કની વાત છે સાદી ભાષામાં, જો એ નહીં હોય તો આપણા માટે વ્યર્થ છે. પણ વિદ્યા સાથે તપ જોડાયેલું છે તો એ મહાન ઔષધ સાબિત થાય છે. એટલે કે વિદ્યા અને તપ બંને સમાન હોવું જરૂરી છે, નહીંતર પછી નિરર્થક છે.
તો જેમ મધથી યુક્ત અન્ન અને અન્નથી યુક્ત મધ હોય તેવી રીતે તપ અને વિદ્યા સાથે જોડાયેલા હોય તો તે મહાન ઔષધ છે. નેક્સ્ટ જોઈએ 6th. દુરાચારો હિ પુરુષો લોકે ભવતી નિંદિતઃ દુઃખભાગી ચ સતતમ વ્યાધિ તો અલ્પાયુરેવ ચ. આગળના શ્લોકના શબ્દાર્થમાં ભેષજમ બાકી છે. ભેષજમ એટલે ઔષધ અને મહત એટલે મહાન. પછીનો શ્લોક દુરાચારો હિ પુરુષો લોકે ભવતી નિંદિતઃ. દુરાચારો એટલે દુરાચારી પુરુષ મનુષ્ય. લોકે એટલે સંસાર. દુઃખભાગી એટલે દુઃખને પામનાર. વ્યાધિ એટલે રોગ. અલ્પાયુ રેવ અલ્પ આયુ. અલ્પ આયુષ્યવાળો. અલ્પ એટલે ખૂબ જ ઓછું, થોડું. તો દુરાચારી પુરુષની વાત અહીંયા કરવામાં આવી છે કે દુરાચારી પુરુષ કેવો થાય છે. દુરાચારો હિ પુરુષો, જે પુરુષ અથવા તો પુરુષ એટલે અહીંયા મનુષ્યની વાત છે. જે મનુષ્ય દુરાચાર કરે છે, ખરાબ આચરણ કરે છે તે લોકે ભવતી નિંદિતઃ, તેની સંસારમાં નિંદા થાય છે. લોકે એટલે સંસાર, આખું જગત. તો દુરાચારી પુરુષનું સંસારમાં નિંદા થાય છે. પછી દુઃખભાગી, તે દુઃખને પામે છે. ચ સતતમ વ્યાધિ, અને તેને સતત રોગ રહે છે, મતલબ કે તેનું શરીર સતત રોગિષ્ટ બની રહે છે. અને અલ્પાયુ રેવચ, અને તેનું આયુષ્ય અલ્પ બને છે. અલ્પ એટલે ખૂબ જ ઓછું. તો દુરાચાર મતલબ કે ખરાબ આચરણ કરવું જોઈએ નહીં. હંમેશા આપણે સદાચારી વ્યક્તિ બનવું જોઈએ. એનું મહત્ત્વ આ શ્લોકમાં સમજાવવામાં આવ્યું છે. ફરીથી દુરાચારી પુરુષ અથવા તો ખરાબ આચરણ કરતો મનુષ્ય સંસારમાં નિંદા પામે છે, દુઃખ પામે છે, રોગી બને છે અને ખૂબ જ ઓછું આયુષ્ય પ્રાપ્ત કરે છે. તેથી જ આપણે સદાચારી બનવું જોઈએ, હંમેશા દુરાચારી બનવું જોઈએ નહીં. નેક્સ્ટ આચારાત લભતે હ્યાયુ આચારાદ ઈપ્સિતાઃ પ્રજાઃ આચારત ધનમક્ષય્યમ આચારો હંત્ય લક્ષણમ. હવે આમાં સદાચારની વાત કરવામાં આવી છે. આગળના શ્લોકમાં દુરાચારી વ્યક્તિ જોડે શું થાય એ બતાવ્યું હતું, જ્યારે હવેના શ્લોકમાં સદાચારી વ્યક્તિ સાથે શું થાય એ બતાવ્યું છે. સારું આચરણ કરનાર વ્યક્તિ. તો આચારાત એટલે કે સદાચારી. અહીંયા સદાચારાત એવું નથી લખ્યું, પણ આપણે સમજવાનું છે. આચારાત સારું આચરણ કરવાથી લભતે એટલે પ્રાપ્ત થાય છે. હ્યાયુહુ એટલે આયુષ્ય. આચારાદ ઈપ્સિતાઃ પ્રજાઃ. ઈપ્સિતા એટલે ઈચ્છિત અને પ્રજા એટલે સંતાન. આચારત ધનમ અક્ષયમ.
અખૂટ ધન, ખૂટે નહીં તેવું ધન. આચારો હંત્ય અલક્ષણમ, હંતી, હંત્યનું છે હંતી, અથવા તો આખો શબ્દ સંધિ છૂટી પાડવાની છે. હંતી અલક્ષણમ એટલે કે અપલક્ષણનો નાશ. અપલક્ષણ એટલે કે ખરાબ લક્ષણ, એનો નાશ થાય છે. સદાચારી વ્યક્તિ શું કરે છે? તો સદાચારી વ્યક્તિ મતલબ કે સારું આચરણ કરનાર વ્યક્તિ લભતે યાયુહુ, આયુષ્ય પ્રાપ્ત કરે છે, મતલબ કે સારું આયુષ્ય પ્રાપ્ત કરે છે. આચારત ઈપ્સિતાહ પ્રજા, સદાચારી વ્યક્તિ ઈચ્છિત સંતાનની પ્રાપ્તિ કરે છે, જેવું જોઈએ એવી ઈચ્છાવાળું સંતાનની પ્રાપ્તિ કરે છે. આચારત ધનમક્ષયમ, સારા આચારવાળી વ્યક્તિને અખૂટ ધન પ્રાપ્ત થાય છે. આચારો હંત્ય અપલક્ષણમ, સદાચારી વ્યક્તિને જો અપલક્ષણ હોય તો તે નાશ કરે છે, મતલબ કે ખરાબ લક્ષણોનો તે નાશ કરે છે. તો આગળના શ્લોકમાં જોયું હતું કે દુરાચારી વ્યક્તિનું જે આયુષ્ય છે એ ધીમે ધીમે ઓછું થતું જાય છે, જ્યારે સદાચારી વ્યક્તિનું આયુષ્ય વધે છે. ફરીથી ટ્રાન્સલેશન જોઈએ કે સદાચારી વ્યક્તિ આયુષ્ય પ્રાપ્ત કરે છે, આયુષ્ય એટલે લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરે છે. સદાચારી વ્યક્તિ ઈચ્છેલું સંતાન પ્રાપ્ત કરે છે. સદાચારી વ્યક્તિ અખૂટ ધન પ્રાપ્ત કરે છે. અને સદાચારી વ્યક્તિ ખરાબ લક્ષણો અપલક્ષણોનો નાશ કરે છે. તેથી સદાચારી વ્યક્તિ આપણે બનવાનું છે, દુરાચારી બનવાનું નથી. ઓકે, લાસ્ટ શ્લોક. સર્વમ પરવશમ દુઃખમ સર્વમાત્મવશમ સુખમ એતદ વિદ્યાત સમાસેન લક્ષણમ સુખ દુઃખયોહો. સુખ દુઃખનું લક્ષણ બતાવ્યું છે કે કયું કામ કરવાથી આપણે સુખ મળે છે અને કયું કામ કરવાથી દુઃખ મળે છે. તો કાર્ય કેવું કરવું જોઈએ એનું મહત્ત્વ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. તો સર્વમ એટલે બધું, પરવશમ તો બીજાને વશ થયેલું, પારકાને વશ થયેલું. દુઃખ સર્વમાત્મવશમ, આત્મવશમ, પોતાને વશ થયેલું. સુખ છે મતલબ કે પારકાને વશ થયેલું બધું જ, બધું એટલે અહીંયા કાર્યની વાત છે કે પારકાને વશ થયેલું બધું જ કાર્ય એ દુઃખરૂપ છે અને પોતાને વશ થયેલું બધું કાર્ય એ સુખરૂપ છે. એતદ વિદ્યાત સમાસેન, વિદ્યાત એટલે જાણવું જોઈએ. એ જાણવું જોઈએ. સમાસેન એટલે સંક્ષેપમાં. લક્ષણમ લક્ષણ, સુખ દુઃખયો સુખ દુઃખનું, એટલે કે સુખ અને દુઃખનું લક્ષણ આપણે સંક્ષેપમાં જાણવું જોઈએ. કેવી રીતે? તો સંક્ષેપમાં માત્ર 2 વાક્ય કયા છે કે પારકાને વશ થયેલું કાર્ય બધું જ દુઃખરૂપ છે અને પોતાને વશ થયેલું કાર્ય બધું જ સુખરૂપ છે. આ સુખ અને દુઃખનું લક્ષણ આપણે સંક્ષેપમાં જાણવું જોઈએ. પારકાને વશ થયેલું એટલે બીજા જે કે એમ જ આપણે જો કરીએ અને પોતાની કોઈ ઈચ્છા ના હોય, પોતાની બુદ્ધિ ના ચલાવીએ તો પછી હંમેશા એમાં દુઃખની પ્રાપ્તિ થાય છે. એટલે કે બીજાને વશ થઈને આપણે કામ કરીએ છીએ તો દુઃખ પ્રાપ્ત મળે છે. જ્યારે પોતાની બુદ્ધિ, પોતાની સમજપૂર્વક જો કાર્ય કરવામાં આવે તો એમાં સુખની પ્રાપ્તિ થાય છે. એટલે આપણી બુદ્ધિ મુજબ, આપણી સમજ મુજબ જ આપણે આપણું કાર્ય કરવું જોઈએ. તો આ સુખ અને દુઃખના લક્ષણો થયા જે સંક્ષેપમાં જાણવાના છે. સંક્ષેપમાં એટલે ખૂબ જ ટૂંકાણમાં. તો ફરીથી બધું કાર્ય પારકાને વશ થયેલું બધું કાર્ય દુઃખરૂપ છે અને પોતાને વશ થયેલું બધું કાર્ય સુખરૂપ છે. આ સુખ દુઃખના લક્ષણો સંક્ષેપમાં જાણવા જોઈએ.
તો આ રીતે આપણે ટોટલ 8 શ્લોકો જોઈ ગયા કે જેમાં જુદા જુદા વિષય ઉપર આપણને કંઈક વેદ જેવો આપણને ઉપદેશ આપવામાં આવે છે. વેદમાંથી મતલબ ઘણા બધા વેદ સાહિત્ય વાંચીશું ત્યારે આપણને ઉપદેશ મળે, એના કરતાં અહીંયા માત્ર 8 શ્લોકોને પણ આપણે જો આપણા જીવનમાં આચરીએ તો પણ આપણને ઉપદેશ મળી રહે છે. તેથી જ આ ટાઇટલ આપ્યું છે કે સ્મૃતિ રસસુધા. સ્મૃતિ આપણે આખું બધું કંઈ ક્યારેય વાંચી શકવાના નથી, પણ એની રસસુધા અમૃત સમાન જે કેટલાક ટાંચેલા શ્લોકો છે એ આપણે અહીંયા જાણ્યા છે. તો ટોટલ 8 શ્લોકો હતા. પહેલા શ્લોકમાં છે એનું અધર્મ વિશે મહત્ત્વ બતાવ્યું છે કે અધર્મી વ્યક્તિ કેવો હોય છે. તો તે અધર્મી વ્યક્તિ પહેલાં તો સુખી થાય છે, પછી કલ્યાણ જુએ છે, પછી તે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે અને અંતે તો એ પરિવાર સમૂળગો નાશ પામે છે. બીજા શ્લોકમાં સ્ત્રીઓનું મહત્ત્વ આપ્યું છે કે સ્ત્રીઓએ કેવું રહેવું જોઈએ, સ્ત્રીઓએ આનંદિત રહેવું જોઈએ, સ્ત્રીઓએ ઘર કામમાં કુશળ રહેવું જોઈએ, સ્ત્રીઓએ ઘરની બધી સાધન સામગ્રીઓને સ્વચ્છ રાખવી જોઈએ અને સ્ત્રીઓએ કરકસરયુક્ત બનવું જોઈએ ખર્ચમાં. ત્રીજા શ્લોકમાં જ્ઞાનોપાર્જનની વાત આવી છે કે જ્ઞાનોપાર્જન 5 તબક્કામાં થાય છે. જ્ઞાનનો સંચાર, તો સૌ પ્રથમ એમણે જ્ઞાનનો સ્વીકાર એટલે કે વેદોનો સ્વીકાર કરવાનો છે, પછી તેની ઉપર મનન ચિંતન કરવાનું છે, તેનો અભ્યાસ કરવાનો છે, તેનો જપ કરવાનો છે, તેનું દાન પણ કરવાનું છે. આમ વેદોભ્યાસ 5 તબક્કામાં રહેલો છે. પછીના ચોથા નંબરના શ્લોકમાં 3 નામધારકો જે છે એની વાત કરવામાં આવી છે કે હાથી, લાકડાનો બનેલો હાથી, ચામડાથી મઢેલું હરણ અને વેદ અને વેદાંગનો અભ્યાસ ન કર્યો હોય તેવો વિદ્વાન એ માત્ર નામ પૂરતા જ છે, માત્ર નામને ધારણ કરે છે, તેનો કોઈ અર્થ રહેતો નથી. 5મા શ્લોકમાં વિદ્યા અને તપ બંને એકબીજા સાથે જોડાયેલા છે તેનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. જેમ મધથી યુક્ત અન્ન અને અન્નથી યુક્ત મધ હોય તેવી રીતે વિદ્યા અને તપ એકબીજા સાથે જોડાઈને મહાન ઔષધ બને છે. 6થા શ્લોકમાં દુરાચારી પુરુષનું શું થાય છે એ છે બતાવ્યું છે કે દુરાચારી પુરુષ છે, દુરાચારી મનુષ્ય છે એ સંસારમાં નિંદા પ્રાપ્ત કરે છે, દુઃખને પ્રાપ્ત કરે છે, સતત રોગી રહે છે અને ટૂંકા આયુષ્યવાળો બને છે. જ્યારે 7મા શ્લોકમાં સદાચારી પુરુષ કેવો હોય, સારું આચરણ કરવાથી સારું આયુષ્ય પ્રાપ્ત થાય છે, ઈચ્છેલું સંતાન પ્રાપ્ત થાય છે, અખૂટ ધન પ્રાપ્ત થાય છે અને ખરાબ લક્ષણોનો નાશ થાય છે. અને છેલ્લા અને 8મા શ્લોકમાં કાર્ય કેવું કરવું જોઈએ, સુખ અને દુઃખ એ સેમ જોડાયેલું છે. તો પારકાને વશ થયેલું કાર્ય કરવાથી દુઃખ પ્રાપ્ત થાય છે અને પોતાને વશ થયેલું કાર્ય કરવાથી સુખ પ્રાપ્ત થાય છે. તો આ સુખ દુઃખના જે લક્ષણો છે એને આપણે માત્ર સંક્ષેપમાં જાણીએ તો પારકાને વશ થયેલું કાર્ય દુઃખ આપે અને પોતાને વશ થયેલું કાર્ય સુખ આપે છે. તો આ હતું સ્મૃતિ રસસુધા, જેમાંથી આપણને જીવનમાં ઉતારવા લાયક સારો ઉપદેશ મળી રહે છે. વિદ્યાર્થી મિત્રો, તમે લોકો વર્ડ મિનિંગ સાથે આ શ્લોકોનું ટ્રાન્સલેશન કરજો જેથી સારી રીતે ખ્યાલ આવી જાય. હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી થેન્ક યુ.